નમસ્કાર મિત્રો, હું છું મયુર પરીખ. પશ્ચિમ બંગાળના પરિણામોએ અનેકને ચોંકાવ્યા, પણ હવે જે રીતે ચૂંટણી પછીના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેનાથી એક વાત સાફ અને સ્પષ્ટ થાય છે કે આખરે આ વિજય એ કયા ફેક્ટરનો વિજય છે. આ છે હિન્દુત્વ ફેક્ટરનો વિજય. તમે જુઓ કે ચૂંટણી જીત્યા પછી લોકો દરેક જગ્યાએ જય શ્રી રામના નારા લગાડી રહ્યા છે. લોકોના હાથમાં શ્રીરામ અને હનુમાન દાદાની ધજા છે અને હારેલા ટીએમસીના કેન્ડિડેટના ચહેરા પર ભગવો રંગ લગાડવામાં આવી રહ્યો છે. તો જ્યારે અનેક લોકો અલગ અલગ પ્રકારની વાતો કરે છે કે આખરે નક્કી ને નિશ્ચિતપણે આ વિજય કઈ વાતનો છે, ત્યારે આ દ્રશ્યો જોઈને એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે પશ્ચિમ બંગાળમાં હિન્દુત્વનું કાર્ડ જે છે તે બરાબર રીતે યોગ્ય જગ્યાએ પહોંચ્યું છે. અહીં 25થી 32% મુસ્લિમ મતદારો છે. એટલે હિન્દુત્વના વોટમાં, હિન્દુઓના વોટમાં ખાલી 15%નું ભંગાણ પડે તો પૂરી રીતે મમતા બેનર્જી ફરી ચૂંટાઈ આવે. પરંતુ હિન્દુ મુસ્લિમના વોટ બાયફર્કેશનને, પોલરાઇઝેશનને કારણે વોટિંગમાં હિન્દુઓ એ ભાજપને મત આપ્યો હોય તેવું અત્યારે લાગે છે. તૃણમૂલ કોંગ્રેસના અને ભાજપના જેટલા મતો મળ્યા છે એ ટકાવારીમાં માત્ર 5%નું જ અંતર છે, ઓનલી 5%. પણ આ નિર્ણાયક 5% સાબિત થયા. કોંગ્રેસ પાર્ટીએ પણ અહીં પોતાના ઉમેદવારો ચૂંટણીમાં લડાવ્યા અને ઘણા લોકો એવું માને છે કે જો કોંગ્રેસ પાર્ટીના મત તૃણમૂલ કોંગ્રેસને શિફ્ટ થયા હોત તો પણ કદાચ ચૂંટણીનું પરિણામ અલગ હોત. પરંતુ ચૂંટણી પછી જે પ્રકારના દ્રશ્યો આવી રહ્યા છે કે ટીએમસીના હારેલા કેન્ડિડેટના ચહેરા પર ભગવો રંગ લગાડવામાં આવી રહ્યો છે. અભિષેક બેનર્જીના ઘરની બહાર જય શ્રી રામના નારા લાગી રહ્યા છે. ઠેર ઠેર મંદિરોની બહાર લોકો ભેગા થઈ ગયા છે. એનાથી એક વાત સ્પષ્ટ છે કે હિન્દુત્વનો આ એક જ્વલંત વિજય છે.